આપણે આ હવેલી કેટલામાં કમ્પ્લીટ કેટલામાં થઈ હતી ખર્ચો? આ હવેલી 16 કરોડના ખર્ચે હવેલી બની છે અને બધા ચિત્રો બધા છે, હાથના પેઇન્ટિંગ છે બધા, અને આનું તમામ મટીરિયલ છે, કેનવાસ છે, કલર છે, સોનાના વર્ક છે, બધું લંડનથી આયાત કરેલું છે અને ચિત્રોની અદ્ભુત કળા છે. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર પછી આપણે કોહિનૂરને સડ્યો હોય અને આપણે જઈએ છીએ આપણા ગામના મંદિરે. તો કન્ટિન્યુ બની રહ્યો આજના આપણા નવા વ્લોગમાં મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો ગેટ સેન્સર વાળો. સૈપાલભાઈ, જય માતાજી ભાઈ. મજામાં? તો જોઈ રહ્યા છો મિત્રો મંદિર આપણે પૂગી ગયા અત્યારે. તો મિત્રો જોઈ રહ્યા છો તમે કોહિનૂર. તો મિત્રો આજે આપણે હવેલી આવ્યા છીએ આપણા ગામના, ત્યાં દર્શન કરાવી મંદિરે. જય સ્વામિનારાયણ વલ્લભભાઈ. જય સ્વામિનારાયણ. આપણે હવેલી વિશે માહિતી આપો મિત્રોને આપણા. આ જે છે શ્રીજી મહારાજ છે એના ગુરુ રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું અંતર્ધાન ત્યાં સુધીના 111 ચિત્રો છે, અને આનું નામ છે શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી, સ્વામિનારાયણ હવેલી, ફરેણી ધામ. હવે મિત્રો આપણે અંદર બધાય ચિત્ર જોઈએ. આ જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન ગુરુ રામાનંદ સ્વામી છે, રામાનંદ સ્વામીના ગુરુ રામાચાર્ય છે, અને રામાનંદ સ્વામીના શિષ્ય શ્રીજી મહારાજના જ્ઞાનાનંદ સ્વામી છે, જ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય છે બાલમુકુદાસજી સ્વામી છે, અને એની પરંપરામાં નારાયણદાસજી સ્વામી છે. પછી જોગી સ્વામી આવે પીપળાણાવાળા, અને જોગી સ્વામીના શિષ્ય બાલમુકુ શાસ્ત્રી સ્વામી છે, જે આના મહંત છે, ફરેણીના આપણે ફરેણીના મહંત છે. અહીંયા આજે શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી. તો આ આપણે રામાનંદ સ્વામીના જન્મ થયો એ ચિત્ર છે. આ શ્રી રામાનંદ સ્વામીનો જે એટલે અયોધ્યાની અંદર બ્રાહ્મણ કુટુંબમાં રામ શર્માનું પ્રાગટ્ય થયો. પિતા અજય શર્મા, માતા સુમતી, એ રામ શર્મા. આપણે આ હવેલી કેટલામાં કમ્પ્લીટ કેટલામાં થઈ હતી આ ખર્ચો? હવેલી 16 કરોડના ખર્ચે હવેલી બની છે, અને બધા ચિત્રો બધા છે, હાથના પેઇન્ટિંગ છે બધા, અને આનું તમામ મટીરિયલ છે, કેનવાસ છે, કલર છે, સોનાના વર્ક છે, બધું લંડનથી આયાત કરેલું છે, અને ચિત્રોની અદ્ભુત કળા છે. જો વાદળ જેવું વાદળ દેખાય છે, અને પડછાયા જેવા પડછાયા પણ દેખાય છે. આવી અદ્ભુત લીલાઓ પેન્ટરે કરેલ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવેલીની અંદર બે આવી રીતે મોટા મોટા હોલ પણ છે. આ ચિત્ર અદ્ભુત છે. ઘોડવાયું છે, કૂવો છે, ઈંટું, લિંગ, અને પાણી, પડછાયા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બીજો હોલ. આ જે છે રામાનંદ સ્વામીએ જે ગામમાં ફરેણીની અંદર મંદિર જે છે કષ્ટભંજન હનુમાનનું મંદિર, એ છે રામાનંદ સ્વામી અત્યારે હનુમાનજીની પ્રતિષ્ઠા કરે છે અને પહેલી આરતી ઉતારે છે. રામાનંદ સ્વામી ફરેણીમાં જે કષ્ટભંજન હનુમાનનું મંદિર છે એને અંતર્ધાન થઈ ગયા,
અને તમામ સંતો શોકગ્રસ્ત થઈ ગયા. કોઈ ગાતરિયામાં કોઈ રોવા માંડ્યા, કોઈ કોડા માથું લાગીને રોવા માંડ્યા. તમામ સંતો શ્રીજી મહારાજ બધા શોકગ્રસ્ત થઈ ગયા. અને પછી એની અંતિમ યાત્રા નીકળી જે કષ્ટમંદિર હનુમાનના મંદિરે હતી અને દલવા પછી ત્યાંથી લઈ ગયા ભદ્રાવતી વાવ દરવાડી ત્યાં લઈ ગયા. ત્યાં અંતિમ સંસ્કાર કર્યો રામાનંદ સ્વામી. હવે આંખો બંધ કરો અને બંધ આંખે ગુરુ રામાનંદ સ્વામીને સંભાળો. રામાનંદ સ્વામી ધામમાં ગયા એના 14મા દિવસે સભા થઈ. એમાં 25,000 માણસોની સંખ્યા થઈ. એમાં એકર સુધી વંશના સિદ્ધદાસને સમાધિ કરાવી અને પછી ત્યાં સ્વામિનારાયણ ભગવાને મંત્ર ઉદ્ઘોષ કર્યો. સ્વામિનારાયણ ભગવાન નામ અહીં જાહેર કર્યું. તો મિત્રો અત્યારે આપણે ફરેણીનો પ્રાચીન હવેલીનો ઇતિહાસ બધો જાણ્યો અને અત્યારે ફરેણીમાં આપણે આ બધા ભક્તો સેવા પણ કરે છે અહીંયા હવેલીમાં અત્યારે. જય સ્વામિનારાયણ. તો મિત્રો આપણે અત્યારે હવેલી આવ્યા હતા. આપણે કોઈનુરને લઈને અને દર્શન પણ કર્યા અને અંદર તમને પણ હવેલીના દર્શન કરાવ્યા. નિવિલને જયપાલભાઈને બધા છે કોઈનુરને પણ લઈને આવ્યા હતા આપણે દર્શન કરવા માટે. હવેલી તમે પણ આવો ફરેણીમાં અને આપણે હવેલીના દર્શન કરો. તો મિત્રો આ આપણે ફરેણીનું આઈડી છે મંદિરનું અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને આમાં લાઈવ દર્શન આવે છે ભગવાનના કાયમ સવારે સાંજે અને વિડીયો પણ આવે છે બધા. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આપણે હવેલીની સામે એક્ઝેક્ટ બીજું મંદિર પણ બને છે. આરસ પથ્થરનું છે આખું. જયપાલભાઈ આ કેટલા ખર્ચે બને છે? 35-40 કરોડના ખર્ચે બનવાનું છે આ મંદિર. આ મંદિર ક્યારે કમ્પ્લીટ થશે? 3 વર્ષ હજી લાગશે. 3 વર્ષ હજી લાગશે. તો મિત્રો જોઈ રહ્યા છો તમે મંદિર બને અત્યારે કામ ચાલુ છે બધું. અંદર જઈને પણ તમને બતાવું. તો મિત્રો આ રાજસ્થાનથી બધાય પથ્થરો આવે છે. પથ્થર બધાય રાજસ્થાનથી આવે છે ને આખી હું જયપાલભાઈ ખાણ જ રાખેલી. રાજસ્થાનમાં થાય છે હા. ત્યાં સ્વરૂપગંજમાં કારખાનું હોય ત્યાં ડિઝાઇન પથ્થર બધા અહીંયા આવે પછી અહીંયા કામગીરી થાય છે ટોટલ. અને ત્યાં આખી ખાણ રાખી લીધેલી છે રાખેલી છે પથ્થરની. પથ્થરની ખાંડ રાખેલી છે. પછી ત્યાંથી જ પથ્થર ઘડાઈને આવે અને અહીંયા આવીને પછી ફિટિંગ થઈ જાય. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખાલી બધી ડિઝાઇન તમને બતાવું અત્યારે. બધી રાજસ્થાનથી ડિઝાઇન થાય છે. ત્યાંથી ડિઝાઇન થઈને જ કમ્પ્લીટ આવે. ડિઝાઇન કમ્પ્લીટ આવે અહીંયા ખાલી પથ્થર ચોંટાડવાની જ કામગીરી ચાલે. હજી 2-3 વર્ષ તો લાગી જાય ને જયપાલભાઈ? લાગશે આ મંદિરને. હજી બનતા 2 વર્ષ થા તો કામ ચાલુ છે ને? કામ ચાલુ છે 2 વર્ષથી. હજી બીજા 3 વર્ષ લાગશે. કામ ચાલુ જ છે અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો. આ બધા કારીગરી બહારના છે. હા, કારીગર બધા રાજસ્થાનના છે. મિત્રો તમે જોઈ રહ્યા છો બધું કોતરકામ મંદિરનું. આનાથી જ આપણે પથ્થર જયપાલભાઈ લેવાય ને. બધા ચલાવી છે હા. અને પછી આ મંદિર પર ઉપર આવી જાય. તો મિત્રો આ ભાઈ જ આપણે કોન્ટ્રાક્ટર છે મંદિરના. કઈ જગ્યાએ પથ્થર ને બધું? પથ્થર કાચો પથ્થર આવે છે રાજનગરથી અને ઘડા છે પિનવાડ સ્વરૂપગંજ રાજસ્થાન. રાજસ્થાન. ત્યાંથી ઘડાઈ આવે. જય સ્વામિનારાયણ. રામદાસ ભગત. જય સ્વામિનારાયણ. આપણે આ સ્કૂલ છે એની માહિતી આપો. આપણે અહીંયા ફરેણી જ્યાં સ્વામિનારાયણ ભગવાને મહામંત્ર આપ્યો એ જ જગ્યાએ અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ અહીંયા નાના એવા ગામમાં પણ એવી મોટી વિશાળ સ્કૂલનું આયોજન કર્યું છે. જ્યાં સ્કૂલનું નામ છે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી. એમાં બંને માધ્યમ છે, CBSE માધ્યમ છે અને ગુજરાતી માધ્યમ છે. CBSE માધ્યમમાં પણ 1 થી 12 કોમર્સ અને સાયન્સ છે અને ગુજરાતી માધ્યમમાં પણ 1 થી 12 કોમર્સ અને સાયન્સ છે. અહીંયા હોસ્ટેલ સુવિધા પણ રાખેલ છે અને અપડાઉનની સુવિધા પણ રાખેલ છે. આજુબાજુના બાળકો પણ અહીંયા ખાસ ભણવા માટે આવે છે અને હોસ્ટેલમાં પણ આજુબાજુના ઘણા ગામોમાંથી પણ આ હોસ્ટેલ બાળકો અહીંયા ભણે છે અને સારી સુવિધા, એસી હોસ્ટેલ, એસી સ્કૂલ, એસી ભોજનાલય, બધું એસી સુવિધા આખી સ્કૂલ છે અને ઘણા બાળકો અહીંયા હોસ્ટેલમાં ભણે છે. અને આપના બાળકોને પણ એકવાર ખાસ સ્કૂલની વિઝિટ કરવા માટે લઈ આવો. અને અહીંયા સ્કૂલની અંદર સ્વિમિંગ પુલ છે, બધા આઉટડોર ઇન્ડોર બધા ગ્રાઉન્ડો પણ છે, બાસ્કેટબોલ,
ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, કબડ્ડી છે, સ્વિમિંગ પુલ પણ બાળકો ઘણા શીખે છે અહીંયા. એવું વિશાળ અહીંયા સ્વામિનારાયણ વિદ્યાપીઠનું કેમ્પસ છે. ખાસ અહીંયા વિઝિટ કરવા માટે આવો ને તમારા બાળકોને આવા સંસ્કાર સાથે અભ્યાસ કરવામાં મૂકો.